કાર્યકર્તા સંમેલન હતું. આપણા મુખ્યમંત્રી પધાર્યા હતા, પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના આવ્યા હતા. સોનિયા ગાંધીજી બારામાં કટાક્ષ કરતા હતા. ભણના દીકરાઓ રામ યુગની અંદર ગાદીનો કોઈ ત્યાગ કર્યો હોય તો એક ભગવાન રામે કર્યો, અને આ કળયુગની અંદર કોઈ ગાદીનો ત્યાગ કર્યો હોય તો એક સોનિયા ગાંધીએ કર્યો. સવારે વડાપ્રધાન બનતા એને કોઈ રોકી નહોતું શકતું. તમે જે પાર્ટીમાંથી આવો તમારા સંસ્કાર તો જુઓ. જેને તમને પેદા કર્યા, જેને તમને બાવડું પકડીને નેતા બનાવ્યા, અડવાણીની હાલત તો તમે તપાસ કરો. આ ભારતીય જનતા પાર્ટીની આઈડિયોલોજી, આ ભારતીય જનતા પાર્ટીની વિચારસરણી નાગણી જેવી છે. નાગણી જેવી. નાગણી એના બચ્ચાને પહેલા ખાઈ જાય. આ ભાજપ જે છે એના વડીલોનું માન જાળવી શકતી નથી. નવું ગોટલું વાવી નવા વાવેતરો કરે અને લિમિટેડ લોકો એની પેઢીઓ એ રીતની એની પાર્ટીને હકાવી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીનો ખુલ્લો મંચ છે. કોંગ્રેસ પાર્ટી એટલે ખેડૂતની પાર્ટી છે, ગરીબની ને ગામડાની પાર્ટી છે. અહીંયા બેઠેલા ખેડૂત કણ વાવે ને મણ પેદા કરે. કોંગ્રેસ પાર્ટી એક કાર્યકર્તા વાવી અને 10 નેતા, 15 નેતા, 50 નેતા પેદા કરે. આજે જે પણ સરકારમાં બેઠામાં 50% હિસ્સેદારી કોંગ્રેસની શાખામાંથી શીખીને ગયેલા લોકો વહીવટ કરે છે. તમે તપાસ કરી લેજો. ત્યારે તમને વિનંતી કરવા જાફરાબાદના પાદરમાં આવ્યા છે, કહેવા પણ આવ્યા છે કે સમય કરવટ બદલાવી રહ્યો છે. જેને નેતા બનવું હોય, જેને લોકોની સેવા કરવી હોય, જેને ગામડાની સેવા કરવી હોય, એ મન મક્કમ બનાવી અને લોકોની વચ્ચે જાય, લોકો વાટે બેઠા ત્યારે મજબૂત મનોબળથી જાશો તો